પંથકમાં પણ માવઠાએ તારાજી બોલાવી છે। ખેડૂતોએ પકવેલા મહામૂલો કપાસનો જે પાક હતો તે માવઠાને લઈને કાળો પડી જતા કપાસના ભાવ તળિયે જતા ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। કરજણ તાલુકો એટલે કાનમ અને કાનમનો મુખ્ય પાક એટલે કપાસ। ખેડૂતો કપાસની વાવણી આ વિસ્તારમાં વધુ કરતા હોય છે। કપાસ તૈયાર કરવામાં ખર્ચ અને મહેનત વધુ થાય છે। ચાલુ વર્ષે વરસાદ બાદ માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। વરસાદમાં માંડ ખેડૂતો ઊભા થઈ કપાસ તૈયાર કર્યો ત્યાં પવન સાથે આવેલા માવઠાને લઈ કપાસના ખેતીમાં ખૂબ મોટી નુકસાની ખેડૂતોને થવા પામી છે। કપાસની શરૂઆત થતાં ભાવ 7,000 થી 7,200 પ્રતિ ક્વિન્ટલ હતો। વરસાદના કારણથી હવામાન બગડ્યું એટલે અમારો કપાસ ભાગીને સુકાઈ ગયેલો છે બધો, અને નીચે જમીનમાં ભેજ છે અને ઉપરે ભેજ છે એટલે બધું કોયલું આવે છે અને જીનોવાળા લેતા નહીં બંધ કરી દીધેલી છે અને ફૂટ બી નથી કપાસમાં। 5,500 10,000 ખેડૂતને મળે તો જ પાલવે એવું છે। જય જવાન જય કિસાન। આજે અમે કપાસની માટે ભેગા થયા છે બધા ખેડૂતો। જો કે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી, અને જે ખરીદી ખાનગી મારા છે જીના માલિકો એ 5,000 થી 5,500નો ભાવ આપે છે અને સીસીઆઈની ખરીદી હજુ ચાલુ થઈ નથી। તો હમણાં સમાચાર મળ્યા છે કે બોડેલીની અંદર સીસીઆઈએ 6,700ના ભાવથી ખરીદી ચાલુ કરી છે। તો કરજણમાં કેમ સીસીઆઈ હજુ ખરીદી નથી કરતી અને ખાનગીવાળા હાથ મૂકવા દેતા નહીં કે કારો કપાસ પડી ગયો છે, ભેજવાળો છે। આજે શિયાળો છે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો કપાસ ભેજવાળો જ હોય તો ખેડૂતે કરવું શું હવે આની અંદર? માવઠાની અસર એના લીધે 6-7 ફૂટ ઊંચા કપાસ હતા એ આજે ભાગીને તૂટીને નીચે પડી ગયા છે અને એના લીધે બધો કપાસ કાળો પડી ગયો છે અને હજુ પણ માવઠાની શક્યતા છે। જો ફરી માવઠું આવે તો ખેડૂત તો હવ પામેલ થઈ જશે, એટલે એના માટે કંઈક કરો એવી આપણી વિનંતી છે। માવઠા બાદ કપાસ કાળો પડી જતા જીનો દ્વારા કપાસ ખરીદી ન કરતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કપાસ કાળો પડી જતા ભાવ પણ તળિયે પહોંચી ગયા છે। વેપારીઓ અને જીનો દ્વારા 5,000 થી 5,500માં પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક તરફ કુદરત, બીજી તરફ વેપારીઓ અને ખેડૂત ક્યાં જાય કહેવાતા જગતના તાતને એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સરકાર દ્વારા કરજણ પંથકમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડા અંશે રાહત થાય તેમ છે। સુનિલ પટેલ, નિર્માણ ન્યૂઝ, કરજણ। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં જેતપુર ભાદર રેલવેના પુલ પરથી 2 પરપ્રાંતીય અજાણ્યા વ્યક્તિ નીચે પટકાયા હતા।